કોઝવે પર ઊભા રહીને થઈ રહેલી પુલની માંગ વર્ષો જૂની છે, છતાં તંત્રના બહેરા કાને અવાજ ન સંભળાતા છેવટે નારા લગાવવા પડ્યા. નસવાડી તાલુકાના જેમલગઢથી આલિયા ઘોડા તરફ જવાના રસ્તા ઉપર લો લેવલનો કોઝવે તૂટેલી હાલતમાં છે, જ્યાં 30 વર્ષથી ગ્રામજનો પુલની માંગ કરી રહ્યા છે. ત્યારે તેમની રજૂઆતોનો કોઈ નિવેડો ન આવતા ગ્રામજનોએ કોઝવે ઉપર આવીને સૂત્રોચ્ચાર કર્યા. જેમલગઢ ગામના આલિયાઘોડા ફળિયામાં 400થી વધુ લોકોની વસ્તી છે. અહીં નસવાડી તાલુકા અને નર્મદા જિલ્લાને જોડતો રસ્તો પણ આવેલો છે. આ કોઝવે તૂટેલો હોવાથી ચોમાસામાં તેના ઉપર પાણી ફરી વળે છે. વિદ્યાર્થીઓ નસવાડી ખાતે અભ્યાસ કરવા ગયા હોય અને અચાનક પાણી આવી જાય તો જેમલગઢ ગામમાં રાત વિતાવવાનો વારો આવે છે. ચોમાસામાં પશુ માલિકો ડેરીમાં દૂધ ભરે છે, તે દૂધ પણ અમુક વાર પહોંચતું નથી. છોકરાઓ નસવાડી જાય તો નારું પાણી ઉપર જાય એટલે આવવાની બહુ મુશ્કેલી છે છોકરોને. કારક રાત બી રહેવું પડે વરસાદમાં છોકરોને. સાંજના પાના જો મોડા છૂટા અને પાણી આવી જાય તો વરસાદમાં રાત રહેવું પડે છોકરોને એમ. એટલે અમારી એવી માંગ છે કે મોટો નાના પુલ જેવું થઈ જાય ને તો સારું, એવું અમે માંગીએ છીએ. જમાલગઢના પેટા ફળિયાથી જમાલગઢ નીકળે, આલિયા ઘોડાથી જમાલગઢ નીકળે અને કંકુવાસન નસવાડી છોકરાઓ ભણવા જાય છે.